ચાલુ બાળક નૂતન વર્ષના અભિનંદન તમને અને તમારા પરિવારને કોમેડી ફેક્ટરીની ચેનલને 9 લાખ પહોંચાડવા બદલ આભાર. એટલા જ માટે એક નવા વર્ષની ભેટ તરીકે અમે આપી રહ્યા છીએ ચેનલ મેમ્બરશિપ, જેના પર તમને જોવા મળશે લાઈવ ફ્રોમ ડિરેક્ટલી લવારી શોઝ. બેક સ્ટેજ અમે દેખાડીશું શું છે શું નહીં, અને ડિલીટેડ સીન્સ છે, બીજા ઘણા બધા પર્ક્સ છે, એ તમે મેમ્બરશિપ લઈને જોઈ શકો છો. ચણિયા ટોળી એની ટીમમાંથી the directors of the film Parth Trivedi, Jay Bodas and the amazing Netri Trivedi માટે તાળીઓ થઈ જાય. મોજ. અચ્છા, કેટલા લોકો અહીંયા ચણિયા ટોળીનું ટ્રેલર જોયું છે? મેક સમ નોઇઝ. યસ, તો હું તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં. આ ભાઈ જય બોડસ છે. જય, તારા વાળ જરા દેખાડતી ને એ આઈડેન્ટિટી એમ. હા જો એક વાત ઊભા થઈને એક વાર પ્લીઝ 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 ચલાવીશ તો ના ખાલી એક વાત સ્ટેન્ડ હટાવને એક વાત ભાઈ આ બહુ ક્રેઝી કહેવાય. 3 જોરદાર પિક્ચર બનાવ્યા, અમિતાભ બચ્ચન સાથે કામ કરી લીધું, પણ ઓળખાણ જો કે વાળ. જય, હેલો, હું એ પૂછવા માંગુ છું, છેલ્લે ક્યારે વાળ ધોયા હતા? 4 દિવસ પહેલા. 4 દિવસ પહેલા. તો આ વાળ કઈ રીતે ધુઓ તમે? મને તો લાગે ધોબી ઘાટમાં 4 ધોબી એને સોડાઈ દે, એક કરીને ડોકો મારે, અને પછી અહીંથી વડોદરા એક્સપ્રેસ વે પર આમ બારીને બાર ડોક્યું કરે, ત્યારે આણંદ ઉપર આખો પરછાયો આવે ને ત્યારે ખબર પડે કે એને વાળ ખોલ્યા છે. પણ ટાઈમ કેટલો લાગ્યો આટલા વાળ ઉગાડવામાં? 18 વર્ષ. 18 વર્ષ. ઓ માં ચીસ, કોઈનું છોકરું મોટું થઈ જાય યાર એટલે. હા, એટલે બાળક મોટું થાય, મૂછ બી આવી જાય. યાર અમારા આટલા ઝીણા વાળ છે ને તોય બાપાએ આમ પકડીને ચપ્પલ લાફો બધું માર્યું, તો તમને તો આમ પાડોશીના ઘરમાં બી આમ પકડીને પાછા. આ લુકનો એક ડ્રોબેક તો છે જ, કે તમે ગમે એટલા સીધા હોય, સારા હોય, ક્રિએટિવ હોય, પણ કોઈને દૂરથી જોવે તો ચર્ચિત લાગે. તમારા પાસે માલ માંગવા લોકો આવ્યા છે? હું પહેલાં મુંબઈ હતો, આવા જ વાળ હતા. લોકો જુએ, ઘૂરે, મજા આવે, તમને બહુ જ મજા આવે, અટેન્શન મળે, છોકરીઓ જુએ. પણ વર્ષો જાઓ ને તમે તો ત્યાં આગળ ચાલતા જતા હો, રોડ ક્રોસ કરતા હો, અને લોકો એને કાનમાં કહી જાય વીડ. ભાઈ બહુ ગજબ. તો તમે લીધું કે નહીં? મોંઘું વેસ્ટ હતો. ના, પણ તમે પિક્ચરો તો ટ્રીપી બનાવો છો. પાર્થભાઈ, તમારી પાસે આવીએ. પાર્થભાઈ ક્યારના વિચારે છે કે આ શું લવારી છે? એક્ઝેક્ટલી શોનું નામ લવારી છે. તો પાર્થભાઈ, કેમ છો તમે? તમે ચણિયા ટોળી ડિરેક્ટ કરી છે, અને તમે ઘણા ટાઈમથી તમે બંનેઓ ઘણું બધું સાથે કામ કર્યું છે, તો એ જર્ની કેવી રહી છે તમારી? અચ્છા, બાય ધ વે, તમને ખબર ન હોય તો કઈ મૂવીઝ ડિરેક્ટ કરેલી છે? તો એવું કહી દઉં છું કે ફક્ત મહિલાઓ માટે, ફક્ત પુરુષો માટે? ચણિયા ટોળી, રાઈટ, ચણિયા ટોળી. સો ધીસ ઇઝ ધ થર્ડ ફિલ્મ. સો વન્સ અગેન રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ધી અમેઝિંગ ડ્યુઓ. તો પાર્થભાઈ, કેવો રહ્યો છો અનુભવ જય સાથે? અમેઝિંગ. એટલે તો સાથે છીએ, બાકી છૂટાછેડા થઈ ગયા વાત ક્યારના. આવું ના કે લે તું યાર. પણ હા, લેટ્સ ટોક ટુ ધ લેડી ઓવર હિયર. નેત્રી, કેમ છો? કેવું લાગે છે લવારી પર આવીને તમને? બહુ જ મજા આવી રહી છે મને. તો તમે આખી પિક્ચરમાં સ્ક્વિન્ટ રાખેલી આંખો બાળા રહ્યા હતા? યસ. તો તકલીફ નથી થઈ તમને? આવું ડિરેક્ટરો તમે આવું કરાવો છો યાર? કેવું કેરેક્ટર, તો એવું કોઈ કેરેક્ટર ના મળ્યું તમને કે જેની આંખ ઓલરેડી આ એરેની વિચારો તમે. આવી બાડી કેરેક્ટર માટે અમે નેત્રીને લીધી. મેટા કાસ્ટિંગ. નામ નેત્રીને વાળી માં કસમ. અમુક લોકોને હમણાં પહોંચીએ કીધું. બટ નેત્રી, યુ હેવ બીન પાર્ટ ઓફ ધીસ ઇન્ડસ્ટ્રી, અને ઘણી બધી મૂવીઝ તમે કરી છે, બિગિનિંગ ફ્રોમ છેલ્લો દિવસ ટિલ નાઉ. તો જર્ની કેવી રહી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી? બહુ ક્રેઝી. બહુ જ અલગ કેરેક્ટર્સ મળ્યા છે, અને આઈ એમ હેવિંગ ફન ડુઈંગ ઇટ. એટલે જ્યારે આ કેરેક્ટર આવ્યું ત્યારે આઈ વોઝ લાઈક ઓકે, લેટ્સ ડુ ઇટ. ક્યાં વાત. એકદમથી પ્રભુએ પ્રકાશમાં પાથર્યો. હું એ જ લેટ ધેર બી વિચારતો લાઇટ. યા, ધેટ્સ. પણ હવે તમારા બંનેનો અનુભવ આ બંને સાથે કેવો રહેલો? કારણ કે તમે બંને પણ કામ તો કરેલું જ છે ને આમના સાથે. તમને પૂછું છું. અમને બે. હવે હું બાળો લાગુ તમને? ભાઈ મારો તો બહુ ક્રેઝી અનુભવ રહેલો. એક દિવસ એકદમ રેન્ડમલી રાત્રે 10 વાગે જયભાઈનો ફોન આવી ગયો કે તારા પપ્પા એક્ટિંગ કરે છે. મેં કીધું હે? હું કરું છું, પપ્પા નહીં કરતા.
તો કે ના મારે તારી માટે એક રોલ લખ્યો છે પણ તારા રોલમાં તારા પપ્પાને કાસ્ટ એટલે પપ્પાના રોલમાં પપ્પાને કાસ્ટ કરવા મેં કીધું એ એક્ટિંગ નહીં કરતા તમે મને રોલ આપશો તો કે હા વાંધો નહીં તારો રોલ તો ફિક્સ જ છે તો એવી રીતે જોઈન થયો તો હું ફક્ત એ કદાચ છે ને પેલા ભાઈ પાસે તે દિવસે વીડ લઈ લીધું હશે બોરીવલીમાં બેઠા બેઠા ફ્રાન્સ ફરી ગઈ. અને શૂટિંગમાં બહુ મજા આવતી હતી કે એમને ખબર નહીં કે મેં છે ને મસ્તી બહુ બધી વાર એમના વાળ અડકી લીધા છે 2 ડ્રેડલોકની ગાંઠ મારી દીધી છે એવું બધું કરતો હતો એમને નહીં ફીલ થતું એના પછી તને કાસ્ટિંગ નહીં થયું ને તારું ના ના ખબર પડી કેમ માય ફર્સ્ટ એક્સપિરિયન્સ વોઝ કે હું દીક્ષાની ફ્રેન્ડ છું તો દીક્ષાને મેં કહ્યું કે યાર તારા ડિરેક્ટરના વાળ બહુ જબરદસ્ત છે તો હું અડી શકું આવું અગર કોઈ પુરુષ પૂછે ને કોઈ સ્ત્રીના વાળ માટે તો તકલીફ થાય મારો બી પહેલો એમ તો એમને મળ્યો હતો ને એટલે એમ છે ને જયભાઈ મારી બેન સાથે ભણેલા હતા એટલે હું એમને એ રીતે પહેલા ઓળખતો હતો એમ હા તો જેવો ફોન આવ્યો વાતચીત થઈ રોલ વિશે વાત કર્યું અને બાય ધ વે એ રોલ બી મને ત્યારે મળ્યો જ્યારે ચિરાયુ એ રોલ માટે ના પાડી તો ચિરાયુની એક નાએ મારું કરિયર બનાવ્યું છે થેન્ક યુ સો મચ ચિરાયુ જીવનમાં ના પાડતો રે નાલા મને આવડતું નાલા કીધું ને એમાં બી નાલા કીધું અરે ભાઈ મારો વાંક નહોતો મને લાગ્યું કે મારાથી થઈ જશે એવો કોન્ફિડન્ટ હતો હું. તો હાઈવે પર હું ડ્રાઈવ કરતો હતો ને ત્યારે મને પ્રોડક્શન હાઉસમાં ફોન આવેલો કે ભાઈ જય બોડસ એક મૂવી બનાવી રહ્યા છે ફક્ત મહિલાઓ માટે ને એમાં હીરોના દોસ્તારનો રોલ છે મેં કહ્યું ક્યારે જ શૂટ તો કે આવતા મહિનાથી આ તારીખમાં છે મેં કહ્યું કેટલા રૂપિયા આપશો તો એમને રૂપિયા કીધા પછી મેં કેલ્ક્યુલેટર કાઢ્યું કે મારું મિસ્ત્રી સોલ્ટનું ટૂર બી થઈ રહ્યું છે મારું ગણિત આ રીતનું બેસે છે અગર હું બેંગ્લોરનો શો કેન્સલ કરું ને ફ્લાઇટનું આપણું ભાડું આટલું બચે એ બધું મેથ કર્યા પછી મેં કીધું કે મારી પાસે છે ને ડેટ્સ અવેલેબલ નથી મેં કીધું ઠીક છે આપણો ભાઈ જ છે લઈ ગયો અને બધું સારું થયું પ્રીમિયર પર આ લોકોએ બોલાયો હું ગયો પિક્ચર જોઈ મને મજા આવી ને પછી મેં જયને આમ હક કરીને કીધું મેં કીધું સોરી યાર એ દિવસે તારું આમ રોજગાર લઈ લેવા જેવું હતું તો આજે મારી પાસે બી રૂપિયા હતા પણ નહીં કંઈ વાંધો નહીં બેંગ્લોરમાંથી બી મારા 7,500 કમાણી થઈ છે સાંભળ્યું જ કોઈ દિવસ તમે તો પછી જોયા બી છે 7,500 એક સાથે કોઈએ પણ ચિરાયુ સાચું રીઝન તો એ હતું કે તારા શોર્ટ ન થાય એ વખતે એટલા માટે મારો બી જયભાઈને સવાલ તો એ જ હતો હું વાળને લઈને જ હતો મેં કીધું તમે ઇન્ડિયન સ્ટાઇલમાં કોઈ દિવસ અગવા બેઠા છો અમે તકલીફ ભાઈ આ તો એટલે અલા ભાઈ વિચાર્યું નતું વાળ જુઓ ને તો સહેજ બ્રાઉન તો છે અરે યાર મેં દીપ આજે સવારે જ ઇન્સ્ટાગ્રામમાં પેલા મોડર્ન આર્ટનો વિડીયો આવેલો લા જેમાં એ કેનવાસ પર આમ અરે યાર અમેરિકા બાજુ ગયા હશે તો એવું લાગે છે કે આજે ટીશ્યુ પેપર બહુ ખરબચડું છે અરે યાર વેલકમ ટુ ધ લવારી શો પણ જયને પાર્થ તમને બંનેને પૂછવા માંગુ છું તમે ધ લેજેન્ડરી અમિતાભ બચ્ચનને ડિરેક્ટ કરેલો છે તો અને એ પણ 2 વાર રાઈટ તો બચ્ચન સાહેબ મેં સાંભળ્યું છે કે બહુ પર્ટિક્યુલર છે કામકાજને લઈને તો બધા ધંધે લાગી જતા હશે નહીં સેટ પર કે ભાઈ બચ્ચન સાહેબ આવ્યા તો એ કેવો એક્સપિરિયન્સ રહ્યો અને મેં સાંભળ્યું કે પેલો ગાડીવાળો સીન હતો એ ગ્રીન સ્ક્રીન નહોતો સાચે બેઠેલા સાચે હા ગાડી પર સાચે સાચે બેઠેલા હા અમિતાભ બચ્ચન એટ ધીસ એજ એ ગાડી પર સાચે બેસીને આખો સીન કરેલો કેવું અમારે ગાડી મૂવ કરવાની હતી એક પોઈન્ટથી બીજા પોઈન્ટ અને મસ્તીમાં કહેતા હતા હા બેઠો બિંદાસ ચલાવો ગાડી આપ અને ટોપ પર બેઠા હવે બિંદાસ ગાડી ચલાવી હતી એ રીતે સો બેઝિકલી સ્ટુડિયો શૂટ હતું હા પહેલાં તો પર્ટિક્યુલરની વાત કરીએ બચ્ચન સાહેબ આવશે 9 વાગે એવું કીધેલું હતું એ પાર્ટીની વેન એક્ઝેક્ટલી 9 વાગે અંદર આવી હા એટલે પોસિબલ જ નથી મુંબઈ ટ્રાફિકમાં ક્યાંક બહાર ઊભા રહેતા હશે ભાઈ એ અંદર આવ્યા કેવી રીતે પોસિબલ છે 9ના ટકોરે તમે ગેટની અંદર આવો પછી આયા બધું થયું શૂટિંગ ચાલુ કર્યું અને એમને ગાડીની ઉપર બેસવાનું હતું તો પ્રોપર રેમ્પ વેમ્પ બધું લગાવ્યું હતું એ બેઠા શૂટ ચાલુ થયું પહેલો શોટ પત્યો બીજો શોટ પત્યો હવે અમને ગાડી હલાવવાની છે तो हमें हमने कहा कि सर प्लीज़ आप नीचे आ जाइए हमें गाड़ी मूव करनी है तो क्या इसके बाद भी मैं तो गाड़ी के ऊपर ही हूँ ना मैं तो हाँ सर तो मूव कीजिए ना तो मूव कीजिए कोई बात नहीं हम बैठे देवी और सज्जनों आइए તમે गाड़ी आगे लेके जाते हैं સ્ટાર્ટિંગમાં છે ને સેજ તમારું સુનિલ શેટ્ટી ભેગું થઈ ગયું 7 करोड़
મને એક વિચાર આવ્યો આમ જસ્ટ આને કઈ પિક્ચરના શૂટિંગ સાથે લેવા દેવા નહીં પણ અમિતાભ બચ્ચનને ફોન કરો અને એમની કોલર ટ્યુન વાગે પોતાની જ તો ખબર કઈથી પડે કે એને ફોન ઉપાડી લીધો છે ભાઈ કોવિડના ટાઈમે તો કેટલી તકલીફ પડતી હશે કોવિડમાં એમનો જ અવાજ સંભળાતો સૌથી વધારે કે વેક્સિન લઈ લો ને ઘરમાં રહો કોઈ ફોન કરે તો બી જો ઇન્ફોર્મેશન આપતા હોય કે ભાઈ વેક્સિન લીધી આમ તેમ તો એને એવું જ લાગે કે હજુ તો પેલી ટોન જ ચાલે છે બાય ધ વે આજે ધ લેજેન્ડરી અમિતાભ બચ્ચનની બર્થડે છે અ વેરી વેરી હેપી બર્થડે ટુ હિમ. એ જોવાના નહીં આ પણ કરો તાળી વગાડો માસીન દીકરા થોડી થાય છે ભાઈ અને આજે હાર્દિક પટેલની બતાવીશું પણ આપણે અચ્છા હા બતાવશો હા, બતાવીશું. બહુ સારા છે અમિતાભ બચ્ચન એના જેવો વિશ યુ વેરી હેપી બર્થડે. વેરી હેપી બર્થડે અમિત અંકલ બટ નેત્રી તમારી સાથે થોડી લવારી કરીએ યુ લુકિંગ વેરી બ્યુટીફુલ ટુડે બાય ધ વે એન્ડ આઈ વોન્ટેડ ટુ આસ્ક કે આર યુ ડેટિંગ એનીબડી ઇન ધ ઇન્ડસ્ટ્રી કોઈને ડેટ કરી રહ્યા છો તમે કેમ હિન્દી ઇન્ડસ્ટ્રી એટલે ઇન્ડસ્ટ્રીની બહાર ના કરાય હા, કરાય આમ તો ના પણ એમાં પંચાયત ના થાય ને હા એ છે યાર ના ના યુ આર સિંગલ રાઈટ નાઉ કમ્પ્લીટલી ઓકે ભાઈ એ કઈથી ડેટિંગ કરે એને પીએચડી પતાવ્યું 2023માં એ એટલું એકલી ભણી છે જેટલું આપણે કમ્બાઈન નહીં ભણ્યા ભાઈ એ બહુ ભાઈ તું તારા વિશે વાત કર બરાબર છે તું ભણ્યો છે બી શું ભણ્યો તું બીઈ બેચલર ઓફ એન્જિનિયરિંગ બીકોમ તો આપણે તોય મનનભાઈ ભેગું થઈને તો એ વધારે જ ભણેલા આજે પણ ધીસ ઇઝ અ ગુડ ટ્રાન્ઝિશન ટુ ધ મૂવી ચણિયા ટોળી આઈ થિંક અલા, જેની પણ અંદર મને એ નહીં સમજાયું આટલા મેં ટ્રેલર જોયું ને એમાં બધી લેડીઝ ભેગી થઈને કંઈક બેંક લૂંટવા જાય છે એવું અને એક કશું ધોતિયું બી છે જોડે તો હા એક ધોતિયું જે રાખી તો જાની એ કેરેક્ટર બીજા બધા નોર્મલ છે તો આને જ બાળી કેમ બનાવી છે મને એ પૂછવું છે એટલે એવું કેમ છે અને પછી શું આનું નિશાનું વાગે છે એવું કશું છે કે આડી તેડી ગોળી જતી રહે છે એ 21 એ દે વોન્ટેડ ઇટ ટુ બી પોએટિક એમને આવો જોક મારવો હતો ને કે નેત્રી નામની છોકરીને બાંડી બનાવી તો એટલે તું સાચે આંખ બાડી કરતી હતી કે વીએફએક્સ થી હા જો કરેલું આ સવાલ મને બહુ જ આવે છે કે વીએફએક્સ કર્યા છે કે લેન્સ પહેર્યા છે એવા પણ ના સાચે કરી છે બાંડી. કરને એકવાર કરને સીધું જોઈને આ આટલે દૂર સુધી તો નહીં જ એ માર્ક- દેખાય ગમે તે એલી, એટલી બી મોટી આંખો અમારે નથી યુટ્યુબ પર દેખાડવાનું છે એટલે. ઓકે તો પહેલી વાર થઈ છેલ્લી ગઈ. રોમાંથી ઓછું બોલેલા. એ લોકો સપોર્ટર્સ છે હા, થેન્ક આપણા યુ શોમાં લોકો બાયનાક્યુલર્સ લઈને બેસવા માંડે ને સસ્તી ટિકિટ લઈને મેં જોયું આ પિક્ચર પછી બધા નેત્રીબેનને કહેશે કે બેન તમે સીધા નહીં આડું આંખો કરો ને પછી હા તો selfie હું મેં હમણાં જ એક ફ્રેન્ડને કીધું હતું કે 11 રૂપિયા પેટીએમ કરવું તને કરી આપું આંખો બાળી અલા 5.5 અમને મળવા જોઈએ ધીસ ઇઝ બિઝનેસ હે ને તો 11 રૂપિયા લે હા પછી 11 એકાદ વાર રૂપિયામાં છીક ચાંદલો આવી ગઈ ને એવી જ રહી ગઈ તો નથી આવતી. હા મમ્મી દોઢ કહેતી હતી મહિનો ના આવી છીક એ મમ્મી નાનપણમાં કહેતી હતી કે આંખો બાળી નહીં કરવાની અને પછી છીંક કે જે બગાસું નહીં ખાવાનું નહીં તો આંખો બાળી રહી જશે હા પણ એ દેટ વોઝ ધ જોક ઓન ધ સેટ દરેક લોકો કોઈ બી એક્ટર હોય કોઈ બી ટેકનિશિયન હોય આવીને કહેતા છીક ના ખાતા હો છીક ના ખાતા હો." અરે અરે પણ કટ પછી બાળા કેમ રહેવાનું બરાબર છે ઓમભાઈ સ્ટાર્ટિંગમાં પ્રેક્ટિસ રિહર્સલમાં અચ્છા ભાઈ એ તો બહુ મજા આવે એવું જોવાની મેથડ એક્ટર હોય ને ઇતના બી મેથડ નહીં થા પછી એવી જ રહી ના વાંધો નહીં પણ પાર્થભાઈ જયભાઈ તમને બંનેને પૂછવા માંગુ છું કે ચણિયા ટોળી વિશે અગર 21મી તારીખે દિવાળીના દિવસે તમારી યુઝ્યુઅલી તમે જન્માષ્ટમી પર રિલીઝ કરો છો પણ આ વખતે તમે દિવાળી ચૂઝ કરી છે અને તમારી સામે એક બીજી મોટી બોલિવૂડ ફિલ્મ પણ છે તો તમે આજની આ ગુજરાતી જનતાને કંઈક કહેવા માંગશો અબાઉટ ચણિયા ટોળી એની સ્ટોરી શું છે કેમ લોકોએ જોવી જોઈએ એના વિશે કંઈક પાર્થભાઈ 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 કઈ તો બોલો યાર 3 શબ્દો હા કંઈક તો તમારા ક્લોઝઅપ એકાદ લાગે રીલ તમારી રીલ કઈથી કાપીશું નહીં તો હા બરાબર આઈ થિંક ફર્સ્ટ ટાઈમ દિવાળી પર આટલી ફેસ્ટિવ ધમાકેદાર ફિલ્મ ગુજરાતી ફિલ્મ આવી રહી છે અને દર વખતે કેમ દિવાળી પર હિન્દીને સપોર્ટ કરો તો ફર્સ્ટ ટાઈમ ગુજરાતી સપોર્ટ કરો પ્લીઝ રાઈટ કપાશે રીલ કપાશે સારું હતું એને એક રીલ મળી ગઈ સારું હતું જયભાઈ તમારે કંઈ એડ કરવું છે ના એ જયભાઈ કહેશે ને બધું જયભાઈ કીવર્ડ્સ ફેમિલી એન્ટરટેનર ફૂલ ટુ ધમાલ કોમેડી એન્ડ ઓલ યાર સિમ્પલી દિવાળી પર ફેમિલીને લઈને તમે જાઓ છો મજા માણો ફૂલ એન્ટરટેનમેન્ટ મળશે તમે 21 તારીખે ફોન બધું સાઈડમાં ભૂલી જશો 2 કલાકની ફિલ્મ છે મજા કરજો યાદ કરજો અને દિવાળી એન્જોય કરજો જોરદાર એમ પણ ક્યાં વાત એમ પણ તે પિક્ચર રિલીઝ થઈ રહી છે એમાં તો રશ્મિકાને એમ પણ ડાયલોગ સંભળાવવા નહીં સમજાવવા નહીં તો
એટલે નામ બી એ લોકો એવું રાખ્યું કે એનાથી બોલાય. ના પણ એ પિક્ચરમાં ચિરાવે ડાયલોગ લખ્યા છે ભાઈ થામા પિક્ચરમાં, એટલે ચિરાવેને આપણે અંડરશેડો નહીં કરીએ. હા પણ આ રીલમાંથી કપાઈ જશે. મારા હજી પૈસા આવવાના બાકી છે એટલે આવે ને પછી જોવા જજો ભાઈ, બાકી ના જતા. હા તો પેલા જયભાઈ કહે છે તો 7,500 ના આવે તો સુધી ચલાઈ કરું. કશું નહીં, હવે હગી દીધું તમે આ જોક. સોરી યાર, આપણે બંને થોડા જોક માટે મરીએ છે. થેન્ક્સ. બટ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, નેત્રી તમે કશું કહેવા માંગશો? બિંગ ધ ઓબ્વિયસલી ચણિયા ટોળીમાં તમે એક રીતે તમારું પાત્ર સૌથી ફની લાગે છે પોસ્ટર પર અને બધા પ્રમોશનમાં, તો કશું કહેવા માંગશો ચણિયા ટોળીના ગેંગ મેમ્બર તરીકે? ગેંગ મેમ્બર તરીકે એ જ કહેવા માંગીશ કે બહુ જ ફની છે, અને એટલે નહીં કે હું છું એટલે કહું છું, પણ અધરવાઇઝ બી ઇફ યુ સી ધ ટ્રેલર તો તમને ફૂલ ઓન એકદમ ક્રિસ્પ અને ધમાલવાળું ટ્રેલર છે, અને છે જ ફની 110%. હવે આનાથી વધારે તો કેટલું હું સેલ કરું. હા હા, બરાબર છે, બરાબર છે. હા, જતા આવજો યાર. આજે 7 ચણિયામાંથી ભાઈ તમે એક ચણિયો સ્ટેજ પર છે ને એક ઓડિયન્સમાં બી બેઠો છે એક ચણિયો. કોણ? સોની ભટ્ટ ક્યાં છે ભાઈ? સોની ભટ્ટ છે પ્લીઝ ક્યાં છે? રેઝ યોર હેન્ડ્સ. ક્યાં છે? ઊભી તો એ થા ત્યાં યાર. ઉપર ત્યાં છે ભાઈ. સોની બહુ કેમ પાછળની ટિકિટ લીધી છે યાર. તમે ટિકિટ લીધી યાર? એવું ના ચાલે, બરાબર લેતા રહેજો. હા એને પેમેન્ટ પહોંચી ગયું, ચિરાગ જેવું નહીં. ભાઈ તાળીઓ જોઈએ for સોની એઝ વેલ. સોની માટે પણ તાળીઓ, ચણિયા ટોળીનો ભાગ છે. મસ્ત. તો 7 ચડિયા ને એક ધોત્યું. 21મી તારીખે બેંક લૂંટવા જવાનું છે તો જોવા જરૂરથી જજો. અને બસ હા, ઓલરાઇટ, બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ચણિયા ટોળી ફેમિલી. કમ ઓન એવરીબોડી. યસ, થેન્ક યુ સો વેરી મચ. ધેટ વોઝ અ લવારી. ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ. આ દિવાળી પતી છે તો 101 લાખનો ચાંદલો કરી દો સબસ્ક્રાઇબર્સમાં, એટલે અમે મિલિયન પહોંચી જઈએ એમ, બીજું કંઈ નહીં. ગોલ્ડન પ્લે બટન હવે તમારા કારણે જ આવી શકે છે. બસ 1 લાખ આપણે દૂર છે. ફટાફટ સબસ્ક્રાઇબ બટનને હિટ કરો. અને દુબઈમાં હજુ એક શો એડ કરી દીધો છે, ને સાથે સાથે સુરતમાં પણ એક શો એડ કરી દીધો છે. ટિકિટ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. લવારી શો કમિંગ ટુ દુબઈ, સુરત, રાજકોટ, મુંબઈ, પુણે, બેંગ્લોર. મજા કરીશું નવેમ્બરમાં. આવો જોવા હબીબી.